હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ સીતુલ્સ કિચન ગુજરાતી। આજે આપણે બનાવવાના છીએ ઉનાળામાં ગરમીથી રક્ષણ આપે અને શરીરને લૂ ન લાગે એવી રેસીપી। તો આ રેસીપીને અમારી બાજુ કેરીનો બાફલો કહેવામાં આવે છે અને આમ આપણે તેને આમ પન્ના કહીએ છીએ। તો મિત્રો, આ આમ પન્ના છે તે બધાને ખૂબ જ ભાવતો હોય છે અને પર્સનલી મને તો ખૂબ જ ભાવે છે। તો હું દર ઉનાળામાં વારે વારે બનાવતી હોઉં છું। તો શરૂ કરીશું। આમ પન્ના બનાવવા માટે અહીંયા મેં આ રીતની મીડિયમ સાઇઝની કેરી લઈ લીધી છે। કેરીને આપણે ધોઈને લઈ લીધી છે અને હવે તેની છાલ ઉતારી લઈશું। જો તમે કેરીને ધોયા વગર લો તો પણ ચાલે, કારણ કે જ્યારે આપણે કટ કરીશું ત્યારે પણ આપણે તેને ધોવાની છે। આ રીતે આપણે કેરીની છાલ ઉતારી અને કેરીને બાફવાની છે। જો આ આમ પન્ના છે તે તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવવો હોય તો તમે એકસાથે વધારે પણ બનાવી શકો છો, અને થોડો થોડો બનાવવો હોય તો એ રીતે પણ બનાવી શકો છો। કેરીને અહીંયા મેં છોલી લીધી છે અને આપણે તેને ડાયરેક્ટ કુકરમાં જ કટ કરી લઈશું। તો હજી આમાં ગોટલીનો ભાગ કાચો છે, તો હું અહીંયા ગોટલી કાઢી રહી છું। જે હાર્ડ ભાગ હોય છે તે હજુ નથી થયો। આ રીતે આપણે કેરીના ટુકડા કરીને કુકરમાં એડ કરી દઈશું। બધી જ કેરી સેમ પ્રોસેસથી આપણે કટ કરી લેવાની છે। તો બાફલો એ એવી રેસીપી છે જે જો તમારી પાસે કેરી હશે, તે નરમ થઈ ગઈ હશે, તો તેનાથી પણ તમે બનાવી શકો છો। અહીંયા મેં ફ્રેશ કેરી લીધી છે, પરંતુ જો કેરી લાવ્યા 2 થી 3 દિવસ થઈ ગયા હોય અને કેરી થોડી નરમ થઈ ગઈ હોય તો પણ તે આ રેસીપીમાં ચાલી જાય છે, કારણ કે કેરીને આપણે બાફવાની હોય છે। અહીંયા મેં કેરીને કટ કરી અને સારી રીતે ધોઈ લીધી છે। હવે કુકરમાં 1 ગ્લાસ પાણી ઉમેરી અને 3 વિસલ સુધી મેં કેરીને બાફી લીધી છે। તો તમે જોઈ શકો છો કે કેરી એકદમ સરસ એવી બફાઈ ગઈ છે। આ રીતે આપણે કેરીને બાફી લેવાની છે। જો તમે કુકરમાં ન બાફી હોય તો તપેલીમાં ખુલ્લી પણ બાફી શકો છો। હવે મેશરની મદદથી કેરીને મેશ કરી લઈશું। આપણે એકદમ જ કેરીને મેશ નથી કરવાની, કારણ કે જ્યારે આપણે આ ડ્રિંક પીએ ત્યારે કેરીનો પલ્પ છે તે આપણને ફીલ થવો જોઈએ, એટલા માટે આપણે આ મેશરની મદદથી જ કેરીને મેશ કરીશું, જેથી કેરીના નાના બાઇટ્સ આપણે જ્યારે બાફલો પીશું ત્યારે આવશે। મસાલામાં આપણે 3 થી 4 મોટી ચમચી જેટલો ગોળ ઉમેર્યો છે, 1 ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી અધકચરું વાટેલું જીરું ઉમેર્યું છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું છે। બધી જ વસ્તુને આપણે કુકરમાં જ મિક્સ કરી લીધી છે। હવે આપણે તેને ફ્રીજમાં મૂકીશું। તો ફ્રીજમાં મૂકવા માટે અહીંયા મેં તપેલીમાં કાઢી લીધો છે બધો જ બાફલો, અને તેમાં આપણે બરફ ઉમેરી દઈશું। જો તમારે ફ્રીજમાં ન મૂકવો હોય તો આ રીતે તમે બરફ ઉમેરી અને ઇન્સ્ટન્ટ સર્વ કરી શકો છો। તો તૈયાર છે આપણું લૂથી બચાવે એવું અને ગરમીમાં શરીરને ઠંડક આપે એવું કાચી કેરીનું ડ્રિંક। તો મિત્રો, કાચી કેરીના બાફલાની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો, અને રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો। અને ગરમીમાં લૂથી બચવા આ રેસીપી જરૂરથી બનાવો।